वन्दे श्रीपुरुषोत्तमं च परमं धामाक्षरं ज्ञानदम् वन्दे प्रागजिभक्तमेवमनघम् ब्रह्मस्वरूपं मुदा वन्दे यज्ञपुरुषदासचरणं श्रीयोगिराजं तथा वन्दे श्रीप्रमुखं गुणालयगुरुं मोक्षाय भक्त्या सदा। श्री स्वामिनारायण भगवाननी जय। अक्षर पुरुषोत्तम महाराजनी जय। गुणातीतानंद स्वामी महाराजनी जय। भगत जी महाराजनी जय। शास्त्री जी महाराजनी जय। योगी जी महाराजनी जय। प्रमुख स्वामी महाराजनी जय। ગઈકાલથી આ શ્રાવણ મહિનાના આરંભથી સંકીર્તનાત્મક પારાયણનો આપણે આરંભ કર્યો છે. એમાં ગઈકાલે સર્વપ્રથમ આપણે જોયું કે ભગવાનને રાજી કરવાના જેટલા કંઈ સાધન છે, ભગવાનને પામવાના જેટલા કંઈ સાધન છે, બધામાં ભક્તિ શિરમોડ છે ભગવાન સ્વામિનારાયણના મતે. બીજા બધા સાધન છે પણ ભક્તિ એ બધાથી ઉત્કૃષ્ટ છે એવી શ્રીજી મહારાજે વચનામૃત ગ્રંથમાં વાતો કરેલી છે. અને એ ભક્તિમાં પણ આ કળિયુગમાં કીર્તન ભક્તિ એક એવું માધ્યમ છે કે જેના દ્વારા આપણે સહેલાઈથી સહેજે સહેજે ભગવાનની અંદર આપણી વૃત્તિ જોડી શકીએ. અને એવા ઘણા બધા કીર્તનો પરમહંસોએ પાછા બનાવેલા છે કે જેથી આપણે સહેજે સહેજે ભગવાનની અંદર આપણી વૃત્તિ જોડી શકીએ. 10 દિવસની આ જે પારાયણ છે એમાં ગઈકાલે સર્વપ્રથમ દિવસે આપણે જોયું કે શ્રીજી મહારાજને પણ આ કીર્તન ભક્તિ ખૂબ જ પ્રિય હતી. એના પણ ઘણા મુદ્દા આપણે જોયા. એમાં આગળ વધીએ તો શ્રીજી મહારાજને પ્રિય હતી. મહારાજે ઘણા વચનામૃતોમાં વાત કરી છે કે ભગવાનના કીર્તન ગવાતા હોય તો એવી અલમસ્તાઈ આવે છે કે જાણે દીવાના થઈ જવાશે. મહારાજ ખાલી આટલું બોલ્યા નથી, પણ આપણે જો વચનામૃત ગ્રંથનો અભ્યાસ કરીએ ને તો આપણને ખ્યાલ આવે કે શ્રીજી મહારાજના જીવનમાં ખરેખર જોવા મળે છે. શ્રીજી મહારાજે ઘણા બધા વચનામૃતોમાં સામે ચાલીને પરમહંસોને ફરમાઈશ આપી છે. જેમ નહીં ઘણા બધાને અમુક ભજન ગમતા હોય ને તો જે ગાયક હોય એને વાત કરે કે આજે આ ભજન ગાઓ, આ કીર્તન ગાઓ. એમ સામે ચાલીને શ્રીજી મહારાજે સંતોને આજ્ઞા આપી છે કે ફરમાઈશ આપી છે કે તમે આ ભજન ગાઓ. જેમ કે પ્રથમનું 14મું વચનામૃત છે, એમાં મુક્તાનંદ સ્વામીના સંત મહિમાના પદો ગાવાની મહારાજે આજ્ઞા કરી. સુખદાયક રે સુખદાયક રે સાચા સંતનો સંગ, સંત સમાગમ કીજીએ. આ 4 પદો છે. મહારાજે મુક્તાનંદ સ્વામીના સંત મહિમાના 4 પદો એ સંતોની આગળ ગવડાવ્યા. અને શાસ્ત્રીજી મહારાજે પોતે પણ પ્રમુખ સ્વામી મહારાજને, સ્વામી બાપા હજી તો એમણે નવી જ દીક્ષા લીધી હતી, એ વખતે જાતે સ્વહસ્તે શાસ્ત્રીજી મહારાજે આ 4 પદો લખીને નારાયણ સ્વરૂપદાસજી એટલે કે પ્રમુખ સ્વામી મહારાજને લખીને આપ્યા હતા મોઢે કરવા માટે.
એટલે આપણને ખ્યાલ આવે મહારાજે સામે ચાલીને સંતોને આવી આજ્ઞા આપી. પંચાળાનું ત્રીજું વચનામૃત છે, એમાં પણ મહારાજે સંતોને વાત કરી કે સખી આજ મોહનને દીઠારે શેરીએ અવતારે, એ ભજન ગાઓ. અને સંતોએ પણ એ ભજન એ વખતે ગાયું. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા, સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. મુરલીમાં ગીત મધુરા રે, મુરલીમાં ગીત મધુરા રે, ચાલ્યા વે ગાવતા, હે ચાલ્યા વે ગાવતા. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા, સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. આવે વાલો હસતા રે ગોવાળના સાથમાં, ઉછાળતા આવે મોહન ફૂલ દડો હાથમાં. આવે વાલો હસતા રે ગોવાળના સાથમાં, ઉછાળતા આવે મોહન ફૂલ દડો હાથમાં, હે ફૂલ દડો હાથમાં. સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા, સખી આજ મોહનને દીઠારે શેરીએ આવતા. આવી જ રીતે મધ્યનું 57મું વચનામૃત છે, એમાં મહારાજે સંતોની આગળ તુલસીદાસજીના 3 પદો ગવડાવ્યા છે કે જાકી લગન રામ સો નાહી, જાકે પ્રિયન રામ વૈદેહી, ઇહે કહ્યો સુનું વેદ ચહુ. આવા 3 ભજનો મહારાજે ત્યાં આગળ ગવડાવ્યા છે. એવું જ વરતાલનું 11મું વચનામૃત છે, એમાં મહારાજે સામે ચાલીને સંતોને એવી આજ્ઞા કરી કે નરસિંહ મહેતાનું પદ ગાઓ, મારા હરજી શું હેત ન દિસે રે, અને મારા વહાલાજી શું વાલપ દિસે રે, મુક્તાનંદ સ્વામીનું પદ. આ બંને પદો મહારાજે ત્યાં આગળ ગવડાવ્યા. મારા હરજી શું હેત ન દિસે રે, મારા હરજી શું હેત ન દિસે રે, તેને ઘેર શીદ જઈએ, તેને સંગ શીદ રહીએ રે. મારા બાલાજી શું વાલપ દિસે રે, મારા વાલાજી શું વાલપ દિસે રે, તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ રે. શૂળી ઉપર શયન કરાવે તોય, સાધુને સંગે રહીએ રે. શૂળી ઉપર શયન કરાવે તોય, સાધુને સંગે રહીએ રે. દુર્જન લોક દુર્ભાષણ બોલે, દુર્જન લોક દુર્ભાષણ બોલે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે, તેનું સુખ દુઃખ સર્વે સહીએ રે. તેનો સંગ શીદ તજીએ, તે વિના કેને ભજીએ રે. આ બંને પદો ગવડાવીને પછી મહારાજે આપણને બધાને આજ્ઞા આપી છે કે આ બંને પદો રોજ ગાવા. તો મહારાજને પણ કેટલી આ કીર્તન ભક્તિ પ્રિય હશે, ભજનો કેટલા પ્રિય હશે, એ આપણને આના ઉપરથી ખ્યાલ આવે છે. અંત્યના 31મા વચનામૃતમાં પણ મહારાજે પરમહંસોએ મહારાજને કહ્યું કે મહારાજ હરી મેરે હારલ કી લકરી એ ભજન ગાઈએ. એ પરમહંસોએ ગાયું એ ભજન. પછી મહારાજે સામે ચાલીને કહ્યું કે જમુના કે તીર ઠાડો, એ ભજન તમે ગાઓ. તો આવા તો ઘણા બધા ભજનો, આ તો વચનામૃતમાં આટલું લખાયું છે, પણ એ સિવાય પણ મહારાજે સામે ચાલીને ઘણા બધા ભજનો ગાવાની આ પરમહંસોને આજ્ઞા આપેલી હશે, આપણે જાણતા નથી. જીવન ચરિત્રના ગ્રંથોમાં પણ ઘણું બધું એ લખાયેલું છે. તો મહારાજ પોતે સામે ચાલીને ભજનો ગવડાવતા. એટલું જ નહીં, આપણને જોવા મળે છે આપણી ગુણાતીત ગુરુ પરંપરામાં પણ. એમાં પણ ભગતજી મહારાજ
ની આગળ શાસ્ત્રીજી મહારાજ બધા ભજનો ગાતા, ભગતજી મહારાજ પણ પોતે ગવડાવતા ઘણા બધા ભજનો. મધુકર વાત મોહન વર કેરી, મોહન વર કેરી જાદુગારી જોર રે, જાદુગારી જોર રે. નર નારી જેને ગાય સુણે તે, ગાય સુણે તે તજે સંસારનો નોર રે, તજે સંસારનો નોર રે. મધુકર વાત મોહન વર કેરી, મોહન વર કેરી, મોહન વર કેરી. તો આવા ઘણા ભજનો, कैसे बीते दिन रतिया, लगाड़ी ते प्रीति लाल रे, एवा हो पिया पाया तो फिर क्या सोना. आ भगतजी महाराजनी આગળ શાસ્ત્રીજી મહારાજ એ પોતે ગાતા ને ભગતજી મહારાજ પણ આ બધા સંતોને, વિજ્ઞાનદાસ સ્વામીનું જે મંડળ હતું એ બધા સંતોને ભગતજી મહારાજ પણ આજ્ઞા આપતા આ બધા ભજનો ગાવાની. અને પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે. સ્વામી બાપાએ પણ અમુક વાર સંતોને આજ્ઞા આપી છે કે હવે આ રાગ તમે ગાઓ, એવી પણ બાપાએ આજ્ઞા આપેલી છે. કે પછી આ ભજન તમે ગાઓ, એવી પણ સ્વામીએ પોતે પહેલેથી આખું ગોઠવણ કરેલી હોય. 1997ની સાલમાં સ્વામી બાપાએ ત્યાં અક્ષર ફાર્મમાં આણંદમાં ખૂબ જ ભવ્યતાથી પુષ્પદોલોત્સવ કર્યો હતો. આમ તો જનરલી પુષ્પદોલોત્સવનું આયોજન સારંગપુરમાં જ હોય, પણ એ વર્ષે સ્વામી બાપાની એવી ઈચ્છા હતી કે આણંદની અંદર ચરોતરમાં આપણે પુષ્પદોલોત્સવ કરીએ. તો બાપાએ ત્યાં આગળ પુષ્પદોલોત્સવનું આયોજન કર્યું ને બધું જ આયોજન કોનું? પ્રમુખ સ્વામી મહારાજનું પોતાનું. સભા કાર્યક્રમ આખો કઈ રીતે થાય એ બધું જ સ્વામી બાપાએ પોતે આજ્ઞા આપી હતી સંતોને કે આવી રીતે કરજો. ડેકોરેશન પણ કેવું હોવું જોઈએ? 2 આંબા હોય, આંબાની વચ્ચે હિંચકો હોય, મહારાજ ઝૂલતા હોય અને 12 બારણાનો હિંડોળો હોય. આ બધું જ બાપાનું પોતાનું આયોજન. ડેકોરેશન પણ કેવું? સંતો પણ વડતાલ ગામ ફૂલવાડીએ ભજન ગાય. સામે ચાલીને સ્વામી બાપાએ પણ પોતે ફરમાઈશ આપી, સંતો પણ આ પુષ્પદોલોત્સવ વખતે વડતાલ ગામ ફૂલવાડીએ ભજન ગાય અને યુવકો પાછા નાચે. બધું જ બાપાએ પોતે આયોજન કર્યું હતું. હરિભક્તોના પ્રસાદનું આયોજન પણ બાપાનું. પ્રસાદમાં પણ શું આપવું? તો આપણને પણ ખ્યાલ આવે છે કે બાપાએ પણ આવી રીતે અનેક પ્રસંગોએ એ સંતોને આ બધા ભજનો ગાવાની ફરમાઈશ આપી છે. તો એમાં પણ આ વડતાલ ગામ ફૂલવાડી એ ભજન આપણે સાંભળીએ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. હે બાંધ્યો આંબલિયાની ડાળ, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. બાંધ્યો આંબલિયાની ડાળ, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. સોના તે કેરી રૂડી સાંકળો રે હિંડોળો આંબાની ડાળ, સોના તે કેરી રૂડી સાંકળો રે હિંડોળો આંબાની ડાળ. હે રૂપા કણા 2-4, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. હે રૂપા કણા 2-4, વાલો મારો નીચે હિંડોળે આંબાની ડાળ. વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ, વડતાલ ગામ ફૂલવાડીએ રે હિંડોળો આંબાની ડાળ. તો આ ભજનની આપણને જ્યારે આ ભજન ગાઈએ તો બાપાની સહેજે સ્મૃતિ થાય. કારણ કે વર્ષો સુધી સારંગપુરમાં પણ પુષ્પદોલોત્સવ વખતે સંતો આ ભજન ગાય અને એક કડીએ જે આમાં વર્ણન કરવામાં આવ્યું છે શ્રીજી મહારાજની મૂર્તિનું, એના જે શણગારનું વર્ણન કર્યું છે. તલવાર, તો બાપાએ પણ આમ તલવાર ખેંચીને પોતે એવી એક સ્મૃતિ આ ભજનના આધારે આપેલી છે. તો પ્રમુખ સ્વામી મહારાજને પણ આ કીર્તન ભક્તિ પ્રિય છે અને અનેકવાર આ સંતોને સામે ચાલીને આ ભજનો ગાવાની આજ્ઞા પ્રમુખ સ્વામી મહારાજ પણ પોતે આપતા, એ પણ આપણને ખ્યાલ આવે છે.
અને એનાથી પણ વિશેષ શ્રીજી મહારાજ કેવળ ફરમાઈશ આપીને બેસી જતા નહીં, પોતે પણ સાથે ગાતા. સંતો ગાય તો આપણા જીવન ચરિત્રના ગ્રંથોમાં આપણને પરમહંસોએ ઘણું બધું આ શ્રીજી મહારાજ વિશેનું જે વર્ણન આપણને આપેલું છે, તો એમાં પણ સદગુરુ પ્રેમાનંદ સ્વામી એ પણ પોતે વાત કરે છે કે ગાતા ગોઠીણાના સાથ મારે, હે ગાતા ગોઠીણાના સાથ મારે, કે ઘેરે સાદે પૂરણ કામ, ઘેરે સાદે પૂરણ કામ, સજની નિમખન વિસરે નાથજી રે, હે સજની નિમખન વિસરે નાથજી રે. ગાતા ગોઠીડાના સાથ મારે. મહારાજ પણ સંતો ગાય તો સાથે પોતે ગાવા લાગતા ભજન પણ. ચેષ્ટામાં પણ આ પ્રકારનું વર્ણન પ્રેમાનંદ સ્વામીએ એ કરેલું છે. બેઠા હોય હરિ પોતે, કોઈ સંત હરિજન રે તૃપ્ત ન થાય જોતે, સાધુ કીર્તન રે ગાય બજાડી તાળી, ભેળા ગાય રે તાળી દૈવન માળી. પોતે તાળી દઈને પોતે પણ સાથે પોતે ગાવા લાગતા. અને પ્રેમાનંદ સ્વામીનો તો આ પોતાનો અનુભવ છે, એમણે તો ઘણીવાર મહારાજને માણ્યા હશે. એકવાર તો પ્રેમાનંદ સ્વામી ભુજની બજારમાં પોતે જતા હતા શ્રીજી મહારાજની સાથે, તો કીર્તન પોતે ગાતા જાય તો એક કડી પ્રેમાનંદ સ્વામી ગાય ને બીજી કડી મહારાજ પોતે ગાય. તો આવી રીતે એમના ખભે હાથ નાખીને, તો આવું પણ સુખ શ્રીજી મહારાજે આ બધા પરમહંસોને એ આપેલું છે. મધ્યનું 19મું વચનામૃત છે, એમાં પણ મહારાજે વાત કરી કે અમને રાત્રિએ સ્વપ્ન આવ્યું અને અમે સ્વપ્નમાં ગોલોકમાં ગયા. મહારાજ પોતે આ ધામની વાત કરે છે ને એમાં અનંત પાર્ષદોને બધા જોયા. એ પણ ત્યાં આગળ ભગવાનના કીર્તનો ગાતા હતા અને એ પણ મુક્તાનંદ સ્વામી ને બ્રહ્માનંદ સ્વામીના ભજનો ગાતા હતા. અને ગાતા જાય ને ડોલતા જાય અને અમે પણ તે ભેળા જઈને ગાવા લાગ્યા. તો મહારાજ પોતે પણ આ જેમ તો પોતે પોતાની સ્વપ્નની વાત કરી. હવે ભગવાન કે ભગવાનના સંત પ્રમુખ સ્વામી મહારાજ જેવા સંત એ તો ત્રણેય અવસ્થાથી પર છે. એમના માટે તો સ્વપ્ન જેવું પણ કંઈ નથી કે સુષુપ્તિ જેવું કંઈ નથી. બધી અવસ્થાથી પોતે પર છે. પણ કહેવાનું એ કે શ્રીજી મહારાજને આ કીર્તન ભક્તિ આવી પ્રિય છે. પોતે પણ સંતોની સાથે આ કીર્તનો ગાતા હતા. આપણી ગુરુ પરંપરામાં પણ આ જોવા મળે. ગુણાતીતાનંદ સ્વામી એ પણ કીર્તનિયા સંત હતા. ભગવાન સ્વામિનારાયણ આપણું જે જીવન ચરિત્ર છે હર્ષદ કાકાએ લખ્યું છે, એમાં એમણે ઉલ્લેખ કર્યો છે શ્રીજી મહારાજની આગળ જે સંતો કીર્તનો ગાતા એમાંના એક ગુણાતીતાનંદ સ્વામી હતા. આપણે તો ગુણાતીતાનંદ સ્વામી કથા વાર્તા માટે પ્રખ્યાત છે. આપણને એમ ખ્યાલ આવે પરમ હરિવાર્તા વ્યસનીનમ, જે આપણે પેલા શ્લોકમાં પણ ગુણાતીતાનંદ સ્વામીનું વિશેષણ સાંભળીએ છીએ કે ભગવાનની કથા વાર્તાના પરમ વ્યસની. પણ સાથે સાથે ગુણાતીતાનંદ સ્વામી કીર્તનિયા પણ હતા. ખૂબ જ સારામાં સારા ભજન એ પોતે મહારાજની આગળ ગાતા. એટલા માટે તો પેલા દેવાનંદ સ્વામી એમને સામેથી ફરમાઈશ કરી, એમની સેવા કરી. દેવાનંદ સ્વામી બહુ મોટા સંગીતકાર હતા, એની વાત પણ આગળ આવશે. બહુ ખૂબ જ સારામાં સારું સંગીત જાણતા હતા. એમને જ્યારે ઝાડા થઈ ગયા, અતિસાર થઈ ગયો, મહારાજ પોતે ધરમપુર જતા હતા અને ગુણાતીતાનંદ સ્વામીએ ખૂબ જ ખંતથી સેવા કરી. તો દેવાનંદ સ્વામીને ઉલટ આવી ગઈ. એમણે વાત કરી ગુણાતીતાનંદ સ્વામીને કે હું તમને મારી આ સંગીત વિદ્યા શીખવું. હવે સામે ચાલીને જે સંગીતકાર હોય એને ઉલટ આવે કોના માટે આવે? સામેવાળી વ્યક્તિમાં પણ કંઈક પાત્રતા હોય તો એને ઈચ્છા થાય શીખવાડવાની, એ સિવાય થાય નહીં. એટલે ગુણાતીતાનંદ સ્વામીનો પણ કંઠ ઘણો સારો હશે એટલે પેલા દેવાનંદ સ્વામીને પણ ઈચ્છા થઈ. અને ખરેખર ગુણાતીતાનંદ સ્વામીના જીવનમાં જોવા પણ મળે છે. જ્યારે ઉમરેઠમાં નંદરામ ઠાકરની રસોઈ હતી, મહારાજ પરમહંસોને લઈને ત્યાં આગળ પધાર્યા હતા અને ભર ઉનાળો હતો અને રસ રોટલીની રસોઈ આપી હતી. મહારાજે આકંઠ બધા સંતોને જમાડ્યા. અતિશય આગ્રહ કરીને મહારાજે પોતે પીરસ્યું અને પછી તો બધાને મહારાજ ક્યાં આગળ લઈ આવ્યા? ગામની બહાર આંબાની નીચે મહારાજે સભા કરી. ભર ઉનાળે ભર બપોરે જમ્યા પછી બરાબર. એક તો મહારાજે આકંઠ જમાડ્યું હતું, એમાંથી ઉપરથી અગ્નિ વરસે અને એમાં પણ મહારાજે પછી આજ્ઞા કરી કે હવે બધા ભજનો ગાઓ તો આ ખાધેલું પચે. હવે કોણ ભજન ગાય? કારણ કે એવી પરિસ્થિતિ હોય, આકંઠ મહારાજે જમાડ્યું હોય, આમ બેસવાની પણ ઈચ્છા ના હોય, સીધું સૂઈ જવાની ઈચ્છા થાય.
પણ એ વખતે ગુણાતીતાનંદ સ્વામી ને તદ્રુપાનંદ સ્વામી બે સંતો ઊભા થયા અને 3 કલાક સુધી કીર્તન ભક્તિ કરી, કીર્તન આરાધના. આ કીર્તન આરાધનાની શરૂઆત ક્યાંથી થઈ? આ ગુણાતીતાનંદ સ્વામીએ ભર બપોરે કીર્તન આરાધના પોતે એ કરેલી છે. તો ગુણાતીતાનંદ સ્વામી પણ ખૂબ જ સુંદર આવા ભજનો એ પોતે ગાતા. 500 કીર્તનો તો એમને કંઠસ્થ હતા. તો આવી રીતે આપણી ગુરુ પરંપરાની અંદર પણ આ કીર્તન ભક્તિ એ બધાને ખૂબ જ પ્રિય હતી, એ આપણને જોવા મળે છે. અને એથી પણ વિશેષ શ્રીજી મહારાજ પોતે કોઈ સારું કીર્તન ગાય તો એને બિરદાવતા પણ ખરા. પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં પણ જોવા મળે છે, કોઈ સારું કીર્તન ગાય તો પોતે બિરદાવે. વિહારીલાલજી મહારાજ એમના એક ભજનની અંદર પોતે લખે છે, હે સારો સ્વર કોઈ સુણી સખાનો, સારો સ્વર કોઈ સુણી સખાનો, વાલો કરે વખાણ, રસિયો રાસ રમે પંચાળામાં, હારે પંચાળામાં શ્રીજી મહારાજ રસિયો રાસ રમે. સારો સ્વર કોઈ સુણી સખાનો, વાલો કરે વખાણ. મહારાજ પોતે બિરદાવતા આવું કોઈ સુંદર ભજન ગાય, સારી હલકે. અને પ્રેમાનંદ સ્વામીનો પોતાનો અનુભવ છે, જ્યારે ભગવાન પોતે અઢળક ઢળે, અપાર એવો રાજીપો બતાવે, ત્યારે તો મહારાજ બિરદાવીને ખાલી બસ બોલીને બેસી રહે એટલું નહીં, પોતાના વસ્ત્રો કે આભૂષણો એ પણ જે પેલા ગાયક સંત હોય એને પોતે અર્પણ કરી દેતા. પોતે જે કંઈ ધારણ કર્યું હોય પોશાક એ પણ અર્પણ કરી દેતા. પ્રેમાનંદ સ્વામી એમના એક ભજનમાં લખે છે, એરી એરી આજે રંગ મહલ મધ્ય બેઠે, મોહન પિયા, મોહન પિયા. બાજત મૃદંગ તાલ, ગાવત મુનિ મરાલ. બાજત મૃદંગ તાલ, ગાવત મુનિ મરાલ. મોસુ કહે કે તાન ગાતું નહીં રી. એરી એરી આજે રંગ મહલ મધ્ય બેઠે, મોહન પિયા, મોહન પિયા. गाई मैं तो एक तान, सानी धनी ध पग पग सा ग प धनी सा ग प धनी सा ग प धनी सा. गाई मैं तो एक तान, सा ग सानी सानी धनी ध पग पग सा ग प धनी सा ग प धनी सा ग प धनी सा. गाई मैं तो एक तान, दुशालो तारी कान. गाई मैं तो एक तान, दुशालो तारी कान. प्रेमानंद रीजे हरि मोज जुदई री. एरी एरी आज रंग महल मध्य बैठे, मोहन पिया, मोहन पिया, मोहन पिया, मोहन पिया.
પ્રેમાનંદ સ્વામીએ પણ આ ભજનમાં પોતાના અનુભવની વાત કરી. એરી એરી આજ રંગમહલ મધ્ય બેઠે. રંગમહલની વચ્ચે ભગવાન સ્વામિનારાયણ પોતે વિરાજમાન છે અને પ્રેમાનંદ સ્વામી ત્યાં આવી પહોંચે છે. અને ત્યાં આગળ કેવું વાતાવરણ હતું. બાજત મૃદંગ તાલ ગાવત મુનિમરાલ. બધા મૃદંગ ને તાલ ને બધા વાદ્યો લઈને બધા પરમહંસો કીર્તન ભક્તિ કરતા હતા. એમાં મહારાજે કેવી વાત કરી, સામે ચાલીને ફરમાઈશ આપી. મોસુ કહે એક તાન ગાતું નહીં રી. પ્રેમાનંદ સ્વામીને કહ્યું કે તું એક નવી તાન ગા. અને એ વખતે પ્રેમાનંદ સ્વામીએ તાન ગાઈ. તાન એટલે શું? જે શાસ્ત્રીય સંગીતમાં જે સ્વરો હોય એ ફાસ્ટ સ્પીડમાં ગાવામાં આવે ને એને તાન કહેવામાં આવે. તો એમણે એક તાન ગાઈ અને એ વખતે શ્રીજી મહારાજે પોતે એકદમ રાજીપો બતાવ્યો. ગાઈ મેં તો એક તાન દુશાલો ઉતારી કાન, પ્રેમાનંદ રીજે હરી મોજ જ્યું દઈરી. મહારાજે મોજ આપી દીધી. પોતાનો જે દુશાલો ઉપર ઓઢ્યો છે, જે કિંમતી વસ્ત્ર, એ પ્રેમાનંદ સ્વામીને મહારાજે એ ભેટમાં આપી દીધું. એવી રીતે મહારાજ આવી રીતે પણ આ સંતોને પ્રોત્સાહન આપતા અને કીર્તન ભક્તિને બિરદાવતા. તો એના ઉપરથી ખ્યાલ આવે છે કે મહારાજને આ કીર્તન ભક્તિ કેટલી પ્રિય હતી. સંગીતકાર સંતોને તો મહારાજે કેટલું પ્રોત્સાહન આપ્યું છે. પ્રેમાનંદ સ્વામીને સંગીત શીખવા માટે શ્રીજી મહારાજે છેક ઉજ્જૈન સુધી મોકલ્યા હતા. એવી પણ વાત આપણને સાંભળવા મળે છે. પૂર્ણાનંદ સ્વામીને મહારાજ ઘીના કોગળા કરાવતા. તો આપણને આ ખ્યાલ આવે કે કેવી મહારાજ બધા સંતોની તકેદારી રાખતા અને આ કીર્તન ભક્તિ એને કેટલું પોષણ મહારાજે આપેલું છે. અને આમ સમજીએ ને, કીર્તન ભક્તિ વગર આપણે બધા કીર્તન ભક્તિ રોજે રોજ કરીએ છીએ. આપણું જે આહનિક છે એની સાથે સહેજે સહેજે આ સંગીતને ભેળવી દેવામાં આવ્યું છે. આમ તો શ્રીજી મહારાજે આ ભક્તિ સંપ્રદાય સ્થાપ્યો છે. આપણો જે સંપ્રદાય કેવો છે? ભક્તિ સંપ્રદાય છે. એટલે એની અંદર કીર્તન ભક્તિ હોય ને હોય જ. જેટલા કંઈ ભક્તિ સંપ્રદાય છે દરેકે દરેક ભક્તિ સંપ્રદાયની અંદર આપણને જોવા મળે કે આ કીર્તન ભક્તિ એની સાથે ગૂંથાયેલી હોય જ. પછી ચૈતન્ય મહાપ્રભુનો જે ગૌડીય સંપ્રદાય હોય, કે પછી રામાનુજાચાર્યનો સંપ્રદાય હોય, કે પછી બીજા પણ જે કંઈ ભક્તિ સંપ્રદાયો હોય, એ દરેકે દરેકની અંદર આ કીર્તન ભક્તિને સ્થાન આપવામાં આવ્યું છે. વલ્લભાચાર્યનો જે પુષ્ટિ સંપ્રદાય છે એની અંદર પણ જે હવેલી સંગીત એ પણ ખૂબ જ પ્રખ્યાત છે. આપણું પણ જે આપણું આહનિક આપણે વિચારીએ, સવારના પોરમાં મંગળા આરતી થાય, મંગળા આરતી પહેલાં પ્રભાતિયા ગવાય, તેની સાથે સંગીત. પ્રભાતિયા એમને એમ તો ગવાય નહીં. જે આરતી ગાઈએ, આરતીની સાથે પણ સંગીત જોડાયેલું છે, એની સાથે પણ વાદન ને બધું જ થતું હોય અને સારી રીતે ગાવામાં આવે. અષ્ટક પણ આપણે ગાઈએ છીએ. ત્યાં સુધી આપણે જે સવારની કથા કરીએ છીએ ને, વચનામૃત સ્વામીની વાતો, એ વચનામૃતની જે લઢણ છે ને, બરાબર, સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, અથવા તો સ્વામિનારાયણ હરે વચનામૃત સારંગપુર પ્રકરણનું 7મું આ જે બોલીએ છીએ એમાં પણ સંગીતના સ્વરો જોડાયેલા છે. શાસ્ત્રીય સંગીતની રીતે વિચારીએ તો ભૂપાલી રાગના સ્વરો છે જે આ લઢણની અંદર, બરાબર. તો એની સાથે પણ આપણે પણ એમને વચનામૃત બોલી જતા નથી, વાંચી જતા નથી, બીજા ગ્રંથો જેમ બહાર વંચાય એવી રીતે. પણ એની સાથે પણ સંગીત એ જોડાયેલું છે. પછી ઠાકોરજી આગળ થાળ ગાવામાં આવે છે. ખાલી મૂકીને આપણે બેસી રહેતા નથી ચૂપચાપ, બરાબર. એ આપણે ઠાકોરજીની આગળ એ પણ કીર્તન ભક્તિ જ કરીએ છીએ. આપણો આખો દિવસ વિચારીએ છીએ કે રાત્રે સૂવા જઈએ, રાત્રે સૂતી વખતે પણ આપણે ચેષ્ટાનું ગાન કરીએ છીએ. તો એ ચેષ્ટા ગાનમાં પણ પરમહંસો એની ખૂબી છે. જે ગાયક ના હોય એ પણ ગાઈ શકે ને એવી રીતે આખું ચેષ્ટાનું બંધારણ કર્યું છે. ચેષ્ટાનું જે કમ્પોઝિશન છે, બરાબર. પ્રથમ શ્રી હરિને રે ચરણે શીશ નમાવું બધાને આવડે, કોઈને ના આવડે એવું નથી. એટલે ખૂબ જ સમજી વિચારીને એનું કમ્પોઝિશન કર્યું છે કે જે ગાયક હોય કે ના હોય એ બધા જ સારી રીતે ચેષ્ટા ગાઈ શકે, તો આને ભગવાનમાં જોડાઈ શકે. એટલે આ શ્રીજી મહારાજે આવી રીતે આ સંગીત કળાને ખૂબ જ પુષ્ટિ આપી છે. આપણી આખી ગુરુ પરંપરાએ પણ આ સંગીતને, કીર્તન ભક્તિને એવી જ પુષ્ટિ આપી છે. અને વર્તમાન કાળે પ્રમુખ સ્વામી મહારાજ પણ એને ખૂબ જ સુંદર પોષણ આપી રહ્યા છે. અને બધા જે સંતો, જે ગાયક જે સારું ગાઈ શકે એવા હોય, તો એને પણ પ્રમુખ સ્વામી મહારાજ એ પોતે આવી રીતે પોષણ આપતા હોય છે, એમને પણ પ્રેરણા આપતા હોય છે. પ્રમુખ સ્વામી મહારાજે ત્યાં મુંબઈમાં જે સંતો ભણતા હતા, આમ તો યોગીજી મહારાજના સમયથી યોગીજી મહારાજે જ સંતોને આ સંગીત ભણાવવાની શરૂઆત કરી દીધી હતી. ત્યાં મુંબઈની અંદર જે આપણા જે બધા જૂના સંતો એ પણ ત્યાં આગળ સંગીત શીખ્યા હતા. અને પછી તો યોગીચરણ સ્વામીને, યજ્ઞેશ્વર સ્વામીને બધા સંતો પણ એ ત્યાં આગળ સંગીત શીખ્યા
પ્રમુખ સ્વામી મહારાજે પૂરેપૂરી તકેદારી એ રાખેલી છે. અને પછી તો બધા ઘણા સંતો એ સંગીત શીખતા ગયા. પ્રમુખ સ્વામી મહારાજે સારંગપુરની અંદર પણ એવી વ્યવસ્થા કરી કે જે નવા સંતો તૈયાર થાય તો એમાં પણ જે સંગીત શીખી શકે એવા હોય તો એ બધાને પણ એ આ સંગીત વિદ્યા આવડે તો સારી રીતે એ પણ ભજનો ગાઈને ભગવાનમાં જોડાઈને બીજાને પણ જોડી શકે. તો આવી રીતે આપણી આખી ગુણાતીત ગુરુ પરંપરાના જીવનમાં જોવા મળે છે કે દરેકને આ કીર્તન ભક્તિ ખૂબ જ પ્રિય છે. એટલે આ સંકીર્તનાત્મક જે પારાયણ છે એનો આમ તો મુખ્ય વિષય છે શ્રીજી મહારાજના ચિહ્ન, ચરિત્ર અને ચેષ્ટા. હવે જે પરમહંસોએ આ શ્રીજી મહારાજના ચિહ્ન, ચરિત્ર અને ચેષ્ટાનું વર્ણન કર્યું છે એ પરમહંસો સર્વપ્રથમ તો કેવા હતા, તો આપણને એમના શબ્દો, એની વિશેષ મહત્તા, એમના પદોનો વિશેષ મહિમા એ આપણને જાણવા મળશે. સર્વપ્રથમ તો એના જે રચયિતા એ કેવા છે એનો જો મહિમા આપણને સમજાય તો આ પદોમાં આપણે વધારે સારી રીતે એ મહિમાપૂર્વક શ્રીજી મહારાજની મૂર્તિમાં જોડાઈ શકીશું. તો આ જે પરમહંસો શ્રીજી મહારાજના હતા એ અતિ ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકારો હતા. ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર કઈ રીતે એ પહેલાં તો સમજીએ. તો પહેલાં એની માટે સર્વપ્રથમ તો સંગીતની વ્યાખ્યા આપણે સમજવી પડે. સંગીત કોને કહેવાય? સંગીતના શાસ્ત્રો વાત કરે છે કે ગીતમ વાદ્યમ ચ નૃત્યમ ચ ત્રિભિઃ સંગીતમ ઉચ્યતે. સંગીત એટલે આપણે ખાલી એટલું જ સમજીએ છીએ સારું ગાવું, પણ એવું નથી. સમ્યક ગીતમ ઇતિ સંગીતમ, સારું ગાવું એટલે પણ શું? તો ગીતમ વાદ્યમ ચ નૃત્યમ ચ, ગાન હોય એની સાથે વાદન પણ હોય. અત્યારે હાર્મોનિયમ અહીંયા વાગે છે, તબલા વાગે છે, સાથે મંજીરા ને બધું પણ વાગે છે, તો વાદન પણ એની સાથે જોડાયેલું છે. એ પણ એક મહત્વની વસ્તુ છે. બાકી એકલા આપણે ગાઈએ તો એટલી મજા ના આવે, પણ સાથે વાદન હોય, બરાબર, તાલ વાદ્યો હોય કે આવા બીજા સૂરના પણ વાદ્યો હોય તો એનો પણ એની મજા હોય છે આખી. બધા સાજ સમાજ સાથે જ્યારે ગાન કરવામાં આવે તો એની વિશેષ મજા હોય છે. તો વાદન, એની સાથે પણ ત્રીજી વસ્તુ ભેળવી, નૃત્યમ ચ, સાથે નૃત્ય પણ હોય તો વિશેષ આનંદ આવે, વધારે ભાવની અભિવ્યક્તિ થાય. એટલે નૃત્ય પણ એની સાથે એ જોડાયેલું છે. આ ત્રણેય વસ્તુ હોય ત્યારે સંગીત સંપૂર્ણ બને. તો આ શ્રીજી મહારાજના પરમહંસો કેવા હતા? આજે ત્રણ વસ્તુ ગણાવી તો એમાં આ સંતો ઉત્કૃષ્ટ કક્ષાના વાદકો હતા. પહેલાં તો આપણે વાદકનો વિચાર કરીએ તો સારામાં સારી કક્ષાના પોતે આ વાદ્ય વગાડી જાણતા હતા. હરિચરિત્રામૃત સાગરની અંદર વર્ણન આવે છે કે શ્રીહરિએ ગવૈયા સંતો પાસે ગાન કરાવ્યું. એમાં સુખાનંદ મુનિ સિતાર સારો વગાડતા, પ્રેમાનંદ સ્વામીએ દુક્કડ લીધા. દુક્કડ એટલે આ જે તબલા છે ને, તબલાને દેશી ભાષામાં દુક્કડ કહેવામાં આવે છે. દેવાનંદ સ્વામીએ તંબુરો એટલે કે તાનપુરો લીધો. અને મુક્ત મુનિ અને બ્રહ્મ મુનિએ યુગન અને મુગન નામના મોર યંત્ર વગાડ્યા. હવે આપણને યુગન ને મુગન શું અત્યારે ખબર નથી. આ બધા એવા વાજિંત્રો છે. હવે મોરચંગ ને એવું હશે એવું આપણે ધારી લઈએ છીએ, પણ એ બધા સંતો આવા સારી રીતે વાદ્યો વગાડી શકતા. સુખાનંદ ક્યારેક બંસી પણ બજાવતા. નિર્વિકારાનંદ ને હરિયાનંદ નામના બે મુનિઓ તાલ સારો બજાવતા. તાલ એટલે એક પ્રકારના મંજીરા છે જે ખાસ કરીને મહારાષ્ટ્રની અંદર એ લોકો વાપરતા હોય છે, એ લોકોના અભંગની અંદર. તો આવી રીતે આપણને જોવા મળે છે. પ્રથમના 22મા વચનામૃતમાં પણ મહારાજે વાત કરી કે સંતો એ વખતે મૃદંગ, સારંગી, સરોદા, તાલ એ બધા વાદ્યો વગાડતા હતો. તો મહારાજે વાત કરી કે મૃદંગ, સારંગી, સરોદા, તાલ ઇત્યાદિક વાજિંત્ર વજાડીને કીર્તન ભક્તિ કરવી એ પણ ભગવાનને સંભાળીને કરવી. મહારાજે ત્યાં આગળ એ પ્રકારનો ઉપદેશ આપ્યો છે. હવે આ જે વાજિંત્રોનું વર્ણન કરવામાં આવ્યું ને, મૃદંગ એટલે કે પખાવજ, સારંગી, સરોદા, તાલ, બરાબર, આ બધા છે ને શાસ્ત્રીય સંગીતમાં વપરાતા બધા વાદ્યો છે. એ હાર્મોનિયમ જેવું નથી. સારંગી જેને સામાન્ય કંઈક એમને પણ થોડીક સૂઝ હોય ને પોતે વગાડવા માંડે ને આવડી જાય. સારંગી માટે તો અતિશય કઠિન સાધના કરવી પડે. ક્યારેય સારંગી આવડે, એમને એમ આવડે નહીં. અત્યારે પણ સારંગી વગાડનારા આંગળીના વેતે આપણે આંગળીના વેઢે ગણી શકીએ એટલા જૂજ છે, એટલા ઓછા છે. એટલે આવા શાસ્ત્રીય વાદ્યોની અંદર પણ આ બધા સંતો પારંગત હતા. ખૂબ જ સારામાં સારી રીતે એ પોતે વગાડી જાણતા હતા. એ પણ આ બધા વર્ણન ઉપરથી આપણે કલ્પી શકીએ છીએ. પ્રેમાનંદ સ્વામીએ, આપણે પ્રેમાનંદ કાવ્ય એનો અભ્યાસ કરીએ તો એમાં જુદા જુદા 15 તાલનું ભજન એમણે બનાવેલું છે. એક જ ભજન, એની દરેકે દરેક કડીમાં તાલ બદલાય. એમાં રુદ્ર તાલ ને બ્રહ્મ તાલ ને આપણે કોઈ દિવસ નામ પણ ના સાંભળ્યા હોય.
અમે સંતો ત્યાં આગળ મુંબઈની અંદર ત્યાં એક ખૂબ જ પ્રખ્યાત ગાયક કુંવરશ્યામ ઘરાનાના પંડિત મુરલી મનોહર શુક્લાજી, એમની પાસે અમે ભણતા હતા, સંગીત શીખતા હતા, અને એમને આ ભજન કમ્પોઝ કરવા માટે આપ્યું. આ 15 તાલનું ભજન, તમે જુદા જુદા તાલ છે, અમને તો ખબર નથી, તમે કમ્પોઝ કરીને આપો. તો એમણે હાથ ઊંચા કરી દીધા કે આટલા તાલનું જ્ઞાન તો મને પણ નથી. મુંબઈના ખૂબ જ પ્રખ્યાત ગાયક કહેવાય, સારામાં સારા, અત્યારે એમના શિષ્યોનું પણ નામ ગણાય. હવે એવા ગાયક પણ હાથ ઊંચા કરી દેતા હોય તો આપણને ખ્યાલ આવે કે કેટલા તાલજ્ઞ, સારામાં સારા કુશળ વાદકો આ સંતો હશે, એનો પણ આપણને આના ઉપરથી અંદાજ આવે છે. પછી એકવાર એવો શ્રીજી મહારાજના વખતમાં પ્રસંગ બન્યો કે માળવાના, પહેલાં આમ તો એનો ઇતિહાસ એવો છે, માળવાના કલારસિક રાજા ભોજ, બધાએ નામ સાંભળ્યું હશે, અને એમના સમયમાં એમની જે રાજધાની હતી અવંતી, જે આજનું ઉજ્જૈન છે, ત્યાં આગળ એ રાજાને ત્યાં મહાકાલેશ્વર શંકર ભગવાન, ત્યાં મહાકાલેશ્વરનું મંદિર છે, બરાબર, જે 12 જ્યોતિર્લિંગ છે એમાંનું એક. અને એમના પુત્ર શંકરના પુત્ર ગણપતિ, એ ગણપતિ નિર્મિત એક મહામૃદંગ એ ત્યાંના એમને એ લોકોને વંશ પરંપરાગત પ્રાપ્ત થયું હતું ત્યાંના સંગીતકારોને. રાજા ભોજ પણ સંગીત કળાને પણ પોષતો, બધી જ કળાઓનું પોષણ કરતો. અને પછી તો એ આખું એટલું મોટું હતું મૃદંગ, 2 હાથ પણ પહોંચે નહીં, કઈ રીતે વગાડી શકાય. હવે બનાવ્યું હતું ખરું, એટલે વગાડનારો કોક તો હોય, એમનેમ તો બનાવ્યું ના હોય. એટલે એ વખતે માળવાના સંગીતકારો જે હતા એ વિજય મેળવતા, કારણ કે દરેક રજવાડા હોય ને એ પણ આવા સંગીતકારો કે પછી વિદ્વાનો એને પોતાને ત્યાં રાખતા. એટલે બહારના કોઈ સંગીતકાર, બીજા રજવાડાના સંગીતકાર એકને ત્યાં જાય તો સ્પર્ધા જેવું થાય, અને એ લોકો કહે કે આ મૃદંગ વગાડી બતાડો, કોઈ કરતાં કોઈ વગાડી બતાવે નહીં. એટલે વિજય મેળવતા માળવાના બધા જે સંગીતકારો હતા એ પાટણ પહોંચ્યા. એ વખતે ભીમદેવ સોલંકીનું ગુજરાતની અંદર શાસન હતું, અને એ વખતે ભીમદેવ સોલંકીની જે પત્ની હતી રાણી ચૌલાદેવી, એ ચૌલાદેવી પાછી ખૂબ જ સારામાં સારી સંગીતજ્ઞ હતી, સંગીત વિદ્યા પોતે જાણતી હતી. એણે એ મૃદંગ ખૂબ જ કુશળતાથી વગાડી બતાવ્યું. ત્યારથી એ ગણપતિનું મૃદંગ આમ તો હતું, પણ એ ચૌલાદેવીના મૃદંગને નામે એ પ્રસિદ્ધ થઈ ગયું. પછી તો કાળક્રમે મૃદંગ એ મુસલમાન ગવૈયાઓના હાથમાં આવ્યું, અને શ્રીજી મહારાજના વખતમાં આ મુસલમાન ગવૈયાઓએ બધે ફર્યા, પણ કોઈ એને વગાડી શકતું નહોતું. સાઇઝ જ એટલી મોટી, 2 હાથ જ પહોંચે નહીં, કઈ રીતે વાગે. એ લોકોને ખબર પડી કે ભગવાન સ્વામિનારાયણના સંતો ખૂબ જ સારામાં સારા વાદકો છે. એટલે શ્રીજી મહારાજની પાસે ગઢડા આ મૃદંગ લઈને આવ્યા, અને મહારાજ સભામાં વિરાજમાન હતા. મહારાજને વાત કરી પેલા મુસલમાન ગવૈયાઓએ કે અમારી પાસે આ મૃદંગ છે, એનો આવો ઇતિહાસ છે, કોઈ વગાડી શકતું નથી. તમારા સંતો મેં જાણ્યું છે કે ખૂબ જ સારા સંગીતકાર છે, કોઈ વગાડી બતાડશે? શ્રીજી મહારાજે તો સીધો જ જવાબ આપ્યો કે હા, અમારા બ્રહ્માનંદ સ્વામી છે, સહેલાઈથી વગાડી બતાડશે. બ્રહ્માનંદ સ્વામીને તો ચોટલી ઊભી થઈ ગઈ કે કઈ રીતે હું વગાડું, પોતાનું જ શરીર એટલું સ્થૂળ અને એમાં પાછું આ મૃદંગ વગાડવાનું, એટલે કઈ રીતે પોતે વગાડી શકે. એટલે એ વખતે પછી તો સભા વિખરાઈ. બીજે દિવસે આખું આયોજન થવાનું હતું. બ્રહ્માનંદ સ્વામીએ મહારાજને કહ્યું કે તમે તો બારોબાર સીધું કહી દીધું કે બ્રહ્માનંદ સ્વામી વગાડશે, પણ હું કઈ રીતે વગાડું? મહારાજે કહ્યું તમને બધું ભગવાન સુજાડશે, તમે કરો પ્રયત્ન. અને પછી તો બ્રહ્માનંદ સ્વામીને પણ મહારાજે જ સુજાડ્યું, અને એમણે 2 પેલા સ્તંભ રોપાવ્યા, વચ્ચે એક પેલું આડ્યું એ નખાવ્યું, અને એક તાર ઉપર જે પેલા મૃદંગનો એક છેડો બાંધ્યો, અને બીજા એક પેલા ઘોડાના વાળ કે એનાથી મૃદંગનો બીજો છેડો બાંધ્યો, અને થોડું આમ ત્રાંસું એ મૃદંગ લટકાવ્યું, જેથી બંને હાથ આમ થપાટ મારે અને વારાફરતી પેલું મૃદંગ પણ ઝૂલે, અને ઝૂલે એની સાથે પોતે વગાડતા જાય. થોડીક પ્રેક્ટિસ પણ એમણે કદાચ કરી લીધી હશે. અને બીજે દિવસે સભા થઈ, અને એ વખતે શાસ્ત્રીય રાગ પેલા મુસલમાન જે ગવૈયાઓ હતા એમણે શરૂ કર્યો. એમાં સર્વપ્રથમ પેલું વિલંબિત ગાવામાં આવે, ખૂબ જ ધીમી લયમાં, એ પણ બહુ અઘરું પડે એની સાથે પણ વગાડવું. પણ ખૂબ જ કુશળતાથી બ્રહ્માનંદ સ્વામી એ પોતે તાલ વગાડતા જાય, અને પછી તો ધીમે ધીમે સ્પીડ વધારી, મધ્યમ ગતિ, અને છેલ્લે તો દ્રુત અને અતિ દ્રુત, ખૂબ જ ફાસ્ટ સ્પીડમાં પેલા મુસલમાન ગવૈયાઓ ગાવા માંડ્યા. પણ સામે બ્રહ્માનંદ સ્વામી પણ ખૂબ જ કુશળતાથી, સહેજ પણ તાલ ચૂક્યા વગર સારામાં સારી રીતે એમણે આ મૃદંગ વગાડી બતાડ્યું. અને શ્રીજી મહારાજનો એ વખતે જય જયકાર થઈ ગયો. પેલા મુસલમાન ગવૈયાઓ હતા એ પણ એ આફરીન પોકારી ઉઠ્યા
તો આપણને ખ્યાલ આવે કે બ્રહ્માનંદ સ્વામી એ પણ પોતે આ તાલજ્ઞ હતા. તાલ વિદ્યા આટલી કુશળતાથી પોતે જાણતા હતા, ખૂબ જ સારામાં સારું વાદન પોતે કરી શકતા હતા. આગળ પ્રેમાનંદ સ્વામીની વાત આપણે જોઈ તો બ્રહ્માનંદ સ્વામી પણ આવા કુશળ હતા. ખાલી બ્રહ્માનંદ સ્વામીની હરિચરિત્રામૃત સાગરમાં એવી વાત આવે છે કે સરોદા અને દુક્કડ એ બ્રહ્મમુનિ મુક્તમુનિની પાસે શીખ્યા હતા. ખ્યાલ આવે છે ને? આ દુક્કડ એટલે કે આ તબલા, જે તાલનું જ્ઞાન બ્રહ્માનંદ સ્વામીએ પણ કોની પાસે પ્રાપ્ત કર્યું હતું? મુક્તાનંદ સ્વામી પાસે. તો મુક્તાનંદ સ્વામીને કદાચ મહારાજે એવી સભામાં આજ્ઞા કરી હોત, વાત કરી હોત પેલા મુસલમાન ગવૈયાઓને કે અમારા મુક્તાનંદ સ્વામી વગાડશે, તો મુક્તાનંદ સ્વામી પણ પોતે વગાડી શકવા માટે સક્ષમ હતા. તો આપણને ખ્યાલ આવે કે આ બધા પરમહંસો એ ખરેખરા એવા સારામાં સારી કક્ષાના સંગીતકારો હતા, ખૂબ જ સારામાં સારા તાલજ્ઞ હતા. સાથે સાથે બીજું જે અંગ નૃત્ય, નૃત્ય અતિશય ઉત્કૃષ્ટ નૃત્યકાર પણ હતા. મુક્તાનંદ સ્વામી માટે એવી વાત કરવામાં આવે છે કે આમ તો પોતે 24 કળાની અંદર પારંગત હતા. તેમાં ગાન વાદન તો ખરું, પણ નૃત્ય એ પણ પોતે ખૂબ જ સારામાં સારું જાણતા હતા. ચાદર ઉપર ગુલાલ નાખીને એના ઉપર ગજ નૃત્ય કરતાં કરતાં પોતાના પગલાંથી આખો હાથી પોતે ચિતરી દેતા. અને એમની આ કળા જોઈને શ્રીમંત ગાયકવાડ સરકાર એ પણ એક મંત્રમુગ્ધ થઈ ગઈ હતી. એવો પણ ઉલ્લેખ એ આપણા જીવન ચરિત્રોના જે શાસ્ત્રો છે એની અંદર એ જોવા મળે છે. તો આવા ખૂબ જ ઉત્કૃષ્ટ કક્ષાના શ્રીજી મહારાજના પરમહંસો આવા સંગીતકાર હતા. અને સાથે જે ત્રીજું અંગ ગાન, ગાનની અંદર તો ખૂબ જ પારંગત આ બધા સંતો હતા. જે ખૂબ જ પ્રસિદ્ધ પ્રસંગ છે કે ગઢડાની અંદર પેલા ગ્વાલિયરના ગવૈયાઓ એ ત્યાં આગળ આવ્યા અને શ્રીજી મહારાજની આગળ એમને તો એવી ઈચ્છા હતી આ પરમહંસોનું રૂહાની સંગીત સાંભળવું છે. કારણ કે પેલા નવાબ સાહેબની પાસે ગયા જુનાગઢની અંદર, અને ત્યાં નવાબ સાહેબને વાત કરી કે અમે તમારી આગળ સંગીત રજૂ કરીએ. નવાબ સાહેબે કહી દીધું કે જબ से ये स्वामीनारायणीय संतों का रूहानी संगीत सुना है तब से कोई भी संगीत अच्छा नहीं लगता. એટલે પેલા બધા ગ્વાલિયરીના ગવૈયાઓને થયું કે એવું તો કેવું રૂહાની સંગીત કેવું ગાતા હશે આ બધા સંતો, લાવો જઈને જોઈએ. એટલે ગઢડા મહારાજની પાસે આવ્યા અને મહારાજની પાસે આવીને એમણે વાત કરી કે તમારા સંતોનું સંગીત સાંભળવું છે. મહારાજે પ્રેમાનંદ સ્વામીને આજ્ઞા આપી કે તમે ગાઓ. પ્રેમાનંદ સ્વામી સાંજનો વખત હતો. પ્રેમાનંદ સ્વામીએ મહારાજને પૂછ્યું કયો રાગ ગાવું? મહારાજે કહ્યું ભૈરવ રાગ ગાઓ. હવે સામાન્ય પણ કોઈ સંગીતમાં સમજતો હોય એને ખબર પડે કે સાંજના સમયે કંઈ ભૈરવ રાગ કોઈ દિવસ ગવાય નહીં, એ સવારનો રાગ છે, કઈ રીતે સાંજના સમયે ગવાય? તો પ્રેમાનંદ સ્વામીએ કોઈ દલીલ નથી કરી કે શ્રીજી મહારાજે કહ્યું એટલે ગાવાનો જ હોય. તો પ્રેમાનંદ સ્વામીએ પોતે એ વખતે ભૈરવ રાગનું ખૂબ જ સુંદર ભજન ગાયું. આમ તો એ ધ્રુપદ છે, ભજન નહીં. ચંદન ચરચિત નીલ કલેવર, ચંદન ચરચિત નીલ કલેવર, સુંદર કટી તટ કસ્યો પટ પીત, સુંદર કટી તટ કસ્યો પટ પીત, ચંદન ચરચિત નીલ કલેવર, ચંદન ચરચિત નીલ કલેવર. ચંદન ચરચિત નીલ કલેવર, આ ભૈરવ રાગ એ વખતે એમણે ગાયો અને વાતાવરણ બદલાવા માંડ્યું. આખું જે સંધ્યાનું વાતાવરણ આખું એ સવારના સમયમાં પલટાવા લાગ્યું, આખું પ્રભાતની અંદર એ પલટાવા લાગ્યું. અને ધીમે ધીમે તો પછી વાતાવરણ એવું જામતું ગયું અને કુકડો બોલ્યો જાણે આમ સવાર પડી હોય. એટલે એ વખતે પેલા બધા મુસલમાન સંગીતકારો બધા આફરીન પોકારી ઉઠ્યા કે સુબાન અલ્લાહ, સુબાન અલ્લાહ, ક્યા બાત હે. બધા એકદમ કે આ રૂહાની સંગીત ખરેખર રૂહાની સંગીત છે. તો આપણને ખ્યાલ આવે જે સંગીતમાં થોડું ઘણું સમજતો હોય એને ખબર પડે કે આ સાંજના સમયે ના હોય, અને જે જાજુ સમજતો હોય ને એને પણ અઘરું પડે. કારણ કે ભૈરવ રાગ છે ને એવું અમે અહીંયા પંડિત ગજેન્દ્ર બક્ષી, ગજેન્દ્રભાઈ બહુ મોટા અહીંના સંગીતકાર છે અને રેડિયો ઉપરના પણ એ ગ્રેડ આર્ટિસ્ટ છે. એની પાસે અમે અહીંયા શીખવા આવતા હતા 15-16 વર્ષ પહેલાં. અને એ વખતે એમણે અમને આ વાત કરી હતી ભૈરવ રાગ શીખવાડતી વખતે કે ભૈરવ રાગ છે રિયાઝનો રાગ છે. એ કોઈ દિવસ એ પરફોર્મન્સમાં બધા લગભગ સારામાં સારા સંગીતકાર પણ હોય પણ એ બહુ પસંદ ના કરે. પરફોર્મન્સમાં તો પેલા બાગેશ્રી છે
કે દરબારી કાનડા છે, સહેજે સહેજે વિધાઉટ પ્રેક્ટિસ પણ ગાય તો પણ એની અસર છવાઈ જાય. એ બધા રાગ એવા છે. ભૈરવ રાગ તરત પોતાનું સ્વરૂપ અભિવ્યક્ત કરે એવો નથી. ખૂબ જ કુશળ સંગીતકાર હોય ત્યારે કંઈક ભૈરવ એ પોતાનું સ્વરૂપ અભિવ્યક્ત કરે તો એના ઉપરથી પણ આપણને ખ્યાલ આવે. આ પ્રેમાનંદ સ્વામીનો મહિમા આપણને વિશેષ સમજાય કે કઈ કક્ષાના આ સંગીતકાર, આ સંતો હશે. પ્રેમાનંદ સ્વામીએ એક ભજન એવું બનાવ્યું છે કે એક જ ભજનની અંદર જુદા જુદા 10 રાગોનું વર્ણન છે. હવે એક રાગ આપણે ગાતા હોઈએ ને તરત જ બીજો રાગ ગાવો બહુ અઘરો પડે. પેલા રાગના સ્વરો જ મળે નહીં, જેવો તેવો ગાયક હોય તો એ બહુ અઘરું પડે. તો આમાં તો જુદા જુદા 10 રાગ એકદમ ઇન્સ્ટન્ટ બદલતા રહેવા એ પણ કેટલું બધું અઘરું પડે. બીજું એક ભજન તો એવું બનાવ્યું છે જેમાં 14 રાગોનું વર્ણન છે. એટલે કેવા કુશળ ગાયક હશે પ્રેમાનંદ સ્વામી, એ પણ આના ઉપરથી આપણને ખ્યાલ આવે છે. એક અમુક એવા ચતુરંગ પણ બનાવ્યા છે, એ પણ ગાયકીનો એક પ્રકાર છે. ચતુરંગ એટલે જેમાં 4 અંગ હોય. એક તો શબ્દો હોય, બીજું જે તે રાગના સ્વરોનું વર્ણન એમાં હોય એક કડીમાં, બીજી એક કડીમાં તાલનું વર્ણન હોય, અને ચોથી કડીની અંદર નૃત્યનું વર્ણન હોય. સંપૂર્ણ સંગીતનું વર્ણન જેની અંદર હોય એને ચતુરંગ કહેવામાં આવે છે. અત્યારે બહુ ઓછું એ ગાવામાં આવે છે, પણ એવું પ્રેમાનંદ સ્વામીનું એક ચતુરંગ આપણે સાંભળીએ. પ્રથમ પંક્તિમાં બધા શબ્દોનું વર્ણન આવે છે. હવેની જે આ પહેલી કડી છે એમાં આ ભૈરવી રાગ છે, એના સ્વરોનું વર્ણન પ્રેમાનંદ સ્વામી કરે છે. પધની સાની મ પધની સાની દ પ પધની સાની મ પધની સાની દ પ ગરે ગ સારે ની સ પધ રે સાની દ પ ગરે ગ સારે ની સ પધ રે સાની દ પ સુને નિકસત સાસુરી में हे माई लेत तान हे माई लेत तान तनननननन सनननननन सप्त स्वर की अननन अरत प्राण कान बांसुरी में हे माई लेत तान. હવે પછીની કડીમાં હવે તાલનું વર્ણન કરે છે. એમાં પણ પરન એટલે કે તબલાના જે બોલ હોય એના આધારે એક નવી આખી ચીજ બનાવવામાં આવે જેને પરન કહેવામાં આવે છે. કે આ બધા સંગીતના જ પારિભાષિક શબ્દ છે. ખૂબ જ સારા સંગીતકારો એને આ બધા શબ્દો ખબર હોય, એ સિવાય આવું લખાણ પણ શક્ય નથી. એ પણ આપણને આના ઉપરથી ખ્યાલ આવે. તકદિલાંગ મૃદંગ ધાધા ત્રોમ દિત્રોમ ધ્રુમ કટતક ધ્રુમી તકદિલાંગ મૃદંગ ધાધા ત્રોમ દિત્રોમ ધ્રુમ કટતક ધ્રુમી ધ્રુમિતક દોંગ થોંગ ધ્રુમિતક દોંગ થોંગ બાજત પરન ગત ઠરત આસુરી में हे माई लेत तान हे माई लेत तान तनननननन सनननननन सप्त स्वर की सारे गम पदनी सानी द पम गरे सप्त स्वर की अननन अरत प्राण कान बांसुरी में हे माई लेत तान. અને છેલ્લી કડીમાં પ્રેમાનંદ સ્વામી હવે નૃત્યનું પણ વર્ણન કરે છે. નૃત્યત છુમ 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 નૃત્યત છુમ 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 નૃત્યત છુમ છુમ છુમ
जनननननननूपुर जमकत जनननननननूपुर जमकत प्रेमानंद सुनी खसकत बांसुरी में माई लेत दान ए माई लेत दान તો આપણને આ શબ્દો જ્યારે જોઈએ તો એના ઉપરથી પણ ખ્યાલ આવે કે આ સંતો સંગીતમાં કેવા વિશારદ હશે. આ તો ખાલી પ્રેમાનંદ સ્વામીની વાત કરી, પણ ખાલી પ્રેમાનંદ સ્વામી જ નહીં પણ બીજા પણ ઘણા બધા સંતો આ સંગીતની અંદર એટલા જ વિશારદ હતા. સદગુરુ દેવાનંદ સ્વામીની વાતો પણ આપણા જીવન ચરિત્રમાં જોવા મળે છે. હરિચરિત્રામૃત સાગરમાં એવી વાત છે કે દેવાનંદ મુનિ જ્યારે ગાય ત્યારે રાગ મૂર્તિમાન થઈ જાય. જે દેવાનંદ સ્વામીની મેં હમણાં વાત કરીને, જેમની સેવા ગુણાતીતાનંદ સ્વામીએ કરી હતી, એ પણ અતિશય કુશળ સંગીતકાર પોતે હતા. અને એમની પણ એવી વાત આપણને સાંભળવા મળે છે. શ્રીજી મહારાજ જ્યારે ધરમપુર પધાર્યા અને એ વખતે ધરમપુર જે સ્ટેટ 500 ગામનું રજવાડું હતું અને એના જે દરબારી સંગીતકારોએ ખૂબ જ કુશળતાથી શ્રીજી મહારાજની આગળ સંગીત રજૂ કર્યું. અને ત્યારબાદ મહારાજે દેવાનંદ મુનિને આજ્ઞા આપી, હવે તમે સંગીત ગાઓ. એમણે પોતાનો તાનપુરો સજાવ્યો અને પછી એમણે પોતે રાગ એ શરૂ કર્યો અને ધીમે ધીમે એમણે ગતિ વધારતા ગયા. અને પછી તો એવી વાત આવે છે હરિચરિત્રામૃત સાગરમાં કે દેવાનંદ સ્વામીએ એવી દ્રુત ગતિએ ગાયું કે જે દરબારી કુશળ વાદકો એ પણ એમની સંગત કરી શક્યા નહીં. તો આવા કુશળ ગાયકો શ્રીજી મહારાજના હતા. અને આ તો શાસ્ત્રીય સંગીતની વાત થઈ. આ પરમહંસો ગાયક તો હતા, પણ બીજી એમની એવી વિશેષતા હતી કે વર્સેટાઇલ સિંગર્સ હતા. વર્સેટાઇલ એટલે શું? બધી જ પ્રકારની જે ગાન શૈલી એ પોતે ગાઈ શકતા હતા. શાસ્ત્રીય સંગીત તો ગાય પ્રેમાનંદ સ્વામી આટલું અદ્ભુત ચંદન ચર્ચિત નીલ કલેવરને આખો વાતાવરણ પલટાઈ જાય, સાંજનું વાતાવરણ સવારની અંદર પલટાઈ જાય. એટલી કુશળતાથી પોતે શાસ્ત્રીય સંગીત ગાઈ શકે, એટલી જ કુશળતાથી પોતે લોકસંગીત પણ ગાઈ શકે. આ પાછી બહુ મોટી વિશેષતા કહેવાય. આનું નામ વર્સેટાઇલ સિંગર કહેવાય. બાકી પંડિત ભીમસેન જોશી, બરાબર, મોટા શાસ્ત્રીય ગાયક, આવા ઘણા બધા નામ, પંડિત જસરાજ, આ બધાને આપણે કહીએ કે તમે લોકસંગીતનું કોઈ ભજન ગાઓ તો કોઈ દિવસ ના ગાય, એને ફાવે જ નહીં બિચારાને. પણ પ્રેમાનંદ સ્વામી એટલી જ કુશળતાથી લોકસંગીત પણ પોતે ગાઈ શકતા હતા. એટલે આ બધા સંતોની વિશેષતા હતી. અથવા તો આપણે હેમંત ચૌહાણ કહેવા જે લોકસંગીતના જે ગાયકો છે એને કહીએ કે તમે શાસ્ત્રીય ગાઓ તો એને શાસ્ત્રીય ના ફાવે. પણ બધી જ પ્રકારની જે ગાન શૈલી એની અંદર આ બધા પરમહંસો એ પોતે ખૂબ જ એ હથોટી ધરાવતા હતા. જે હમણાં વાત કરીએ ને ધ્રુપદ, હમણાં જે ચંદન ચર્ચિત મેં જો કે ખ્યાલ શૈલીમાં ગાયું, પણ ધ્રુપદ જે આપણી ખૂબ જ પ્રાચીન ગાન શૈલી કહેવાય શાસ્ત્રીય સંગીતની, એ પણ ખૂબ જ સારામાં સારી રીતે આ સંતો જાણતા હતા. એ ધ્રુપદ પોતે ગાતા હતા, બનાવી પણ જાણતા હતા. તો એમાંનું એક ધ્રુપદ આપણે પ્રેમાનંદ સ્વામીનું સાંભળીએ. તું મેરો સિરદાર તું મેરો સિરદાર હર મેં કુંવર કીર્તાર ધર્મ કુંવર કીર્તાર અધર્મ ધાર ભરોસો તેરે શરણ કો તું મેરો સિરદાર ધર્મ કુંવર કીર્તાર અધર્મ ધાર ભરોસો તેરે ચરણ કો તું મેરો સિરદાર ધર્મ કુંવર કીર્તાર અધમોદાર ભરોસો તેરે ચરણ કો તું મેરો સિરદાર. આ રીતે આ ધ્રુપદ એમાં ડબલ સ્પીડ, 4 ગણી સ્પીડ એવી રીતે એની અંદર ગાવામાં આવતું હોય છે. તો એ પણ ખૂબ જ સારામાં સારી રીતે આ પરમહંસો એ ગાતા હતા. સાથે ખ્યાલ શૈલી, હમણાં ખ્યાલ તો એક મેં ગાયો, એટલે બીજા તો આવા ઘણા બધા ખ્યાલના ભજનો, એ પણ અત્યારે સૌથી વધારે પ્રસિદ્ધ શૈલી આ છે શાસ્ત્રીય સંગીતમાં, ખ્યાલ.
બડા ખ્યાલ છોટા ખ્યાલ એ બધું જ આ પરમહંસો ગાતા હતા. ઠુમરીઓ પણ ગાતા હતા. આપણે પણ બહાર પાડેલું છે, આજ તો સૈયો મોરી બૈયા ફરકે. તો આવું ઠુમરી જેવા ભજનો પણ, ઠુમરી પણ એ પણ એક ગાન શૈલી છે શાસ્ત્રીય સંગીતની, એ સંતો ગાતા હતા. સાથે સુગમ સંગીત અનેક ભજનો આપણે સાંભળીએ છીએ. આવો રે વાલા હું તો તમારા મોળીડા પર મોઈ. આવો રે વાલા ભાલાજી લાગો છો વાલા, ભાલાજી લાગો છો વાલા. મુને રહીશું જોઈ રે મોળીડા પર મોઈ. આવો રે વાલા. સુગમ સંગીત પણ ખૂબ જ સારામાં સારું એ જાણતા હતા અને ગાતા હતા, ભજનો પણ ગાતા હતા. અને મેં વાત કરી હમણાં આગળ એમ લોક સંગીત, તો લોક સંગીત પણ ખૂબ જ સારામાં સારું આ સંતો જાણતા હતા. મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. છેલ છો ગાળો વાળો અતિ મરમાળો, છેલ છો ગાળો વાળો અતિ મરમાળો. રંગ ભીનો રસનો રસિયો રે મારે મન વસિયો. મન વસિયો રે મારે મન વસિયો, સહજાનંદ મારે મન વસિયો. તો આવા બધી જ પ્રકારના જે ગાન પ્રકાર એ ગાવામાં બધા પરમહંસો કુશળ હતા. તો આવા અતિ ઉત્કૃષ્ટ કક્ષાના સંગીતકાર આ સંતો હતા. ગીતમ વાદ્યમ ચ નૃત્યમ ચ, ગાન વાદન અને નૃત્ય ત્રણેય પ્રકારની અંદર ખૂબ જ કુશળ હતા. અને સાથે સાથે આ સંતો કેવળ સંગીતકાર નહીં, ખૂબ જ ઉચ્ચ કક્ષાના કવિઓ પણ હતા. એની વિશેષ વાતો આપણે આવતીકાલની પારાયણમાં જોઈશું.